હું આ કરો છો તમે? કાઈ નહીં, મોબાઈલમાં મથું. શું કરો છો? આ મોબાઈલમાં મથવાનો દી છે તારે? તઈ આ કેવું કામ હાલે છે? મોબાઈલમાં મચ કરવાનું છે. તો હું કરું? વાડીએ જવાનું છે. ના, હું વાડીએ નહીં જાઉં. કા હું લેવાનો છે વાડીએ? હું નહીં જાઉં. એમ નહીં, આ છે ને આપણે જાયજી જમીન છે અને વાડીએ જવું પડે. અને મારો દીકરો 4 વાગ્યાનો વાડીએ કામ કરવા ગયો છે, તો તમારે ભાત લઈને ન જવું પડે? આ દી ક્યાં છેડ્યો તમને ભાન? ભાત તમારું કયું નું થઈ ગયું? શું મને નથી ખબર કે વાડીએ ભાત લઈને જવાનું છે. તો ભાત તો વાડીએ જ હોય ને, ઘરમાં ને ઘરમાં થોડું ભાત હોય. હા તો એમાં હું છે? રાયડું છે ને નાખો, જાવ છું લઈ. પણ આ મોબાઈલ મૂકો હેઠો. મોબાઈલ તો હાથમાં જ રહે. મોબાઈલ ભલે હાથ મારે વાડીએ જવું પડે. બેહી ગયા શરમ જેવો સાંટો છે કે નહીં? હું તમારો હારો બાપ જગ્યાએ કહેવાય. મર્યાદા છે કે નહીં જરા કહી દે. તો તમારે હે ને ગામડાની લઈ આવાય, સિટીની ન લઈ આવાય. હું ત્યાં હું મર્યાદા ન રાખે કોઈ. એમને આ સિટી ને લાય હું આ કાંઈ ગુનો કર્યો છે એમ? એ તમારો પ્રશ્ન છે, મારો નથી. અરે પ્રશ્ન ની ક્યાં જો છો? વાડી ભેગા થાવ, ભાત લઈને વાડીએ જાવ. મોબાઈલ અત્યારમાં લઈને 2 વાર જોવા મંડી ગયા. શરમ જેવો સાંટો છે કે નહીં? હા તો જાવ છું, એમાં રાયડું છે ને નાખો એટલી બધી. ખજૂરી જેવા વાળ લઈને બેહી ગયા. શરમ નથી આવતી? ખજૂરી જેવા વાળ ઈ કેને કહેવાય? આ શું છે આમાં? વાળ જેવા વાળ હોય એમાં ખજૂરી ન આવે એમાં કે. અમારે તો ગામડિયામાં આવા વાળ રાખો તો આ કોઈ ગાંડી બેઠી લાગે. એટલે કઈક આમ અંબોડો વાળો અને વાડી ભેગા થાવ. અંબોડા બંબોડા નહીં વળે. અને જાવ છું તમારા દીકરાને ભાત લઈને. આ નો વાળો જ કાઈ નહીં. વાડીએ જાવ, ભાત લઈને જાવ. હા તો જાવ છું, એમાં રાયડું છે ને નાખો એટલી બધી. રાયડું નો નાખે. નકરા ટીવી જોવીને મોબાઈલ જોવા હારા કપડા પહેરી અને લટક મટક હાલતા જ આવડે? બીજું આવડું? શરમ કરો, શરમ. શું બહુ તમે થાવ છું તમારી. તમારી એમ નહીં કહેવાતું હોય. તમારી માએ તમને હું શીખવાડ્યું છે આ બધું? મારી માએ હંધઈ શીખવાડ્યું છે. રસોઈ કરતા શીખવાડ્યું, કામ કરતા શીખવાડ્યું, હંધઈ શીખવાડ્યું. આવડી રોટલી કરે છે. શાળી ખાવી તો ધરાતા નથી. રોટલા કરો, રોટલા મોટા. અમને એવડું ન આવડે હો. અમને આવડે જ રોટલી આવડે. લપ મૂકો તમારી અને વાડી ભેગા થાવ, ભાત લઈને ટિફિન લઈને બે જાવ. હા તો જાવ છું, રાયડું નાખો. નકર્યા હામું બકરી ઘોડે બે લબલબાટી જ કરે છે. બીજું કઈ આવડ્યું છે? હા પણ જાવ છું, રાયડું નાખો માં કીધું ને એકવાર. અને કાલથી આખો પહેરવા પહેરજો. આમાં શું વાંધો છે? આમાં વાંધો જ હોય ને. હાડી ને એવું પહેરો. ના, હું હાડી નવ નહીં પહેરું. મારા જેની છે પણ કેવી લે. વાડીએ જ આવું ગમતું નથી. નકરો મોબાઈલ જોવી છે. આને મેં ના પાડી તો ગામડાની લાય તો તારી માં કઈક રળીને દે. આ હું તને દેશે. આમાં નામાં ખાલી થઈ જાય છે. તું ગમે એટલું કામ કરીશ તો બધું લાલી પાવડરમાં જ જવાનું છે. હવે મને જવા દે. વાડીએ ત્યાં મોબાઈલ ખોટ્યું, કરોડ ખોટ્યું એટલે લેવા આવ્યો છું. આટલી ઉંમર થઈ તો નકરા હેન્ડલ મારીને હવે હું તો થાકી ગયો છું. હવે કરવું હું મારે? હવે કે વાડીએ કેટલે મોટરું છે, મારે જ વાડી નથી. આ કંઈક કરે તો થાય ને, કંઈક ફોર્મ બમ ભરે તો લાઈટ આવે. આ હેન્ડલ મારીને અડધો દીમાં હું તૂટી ગયો. ભાગવા દે હવે. હાલો ભાભા તો વાળીએ વહી ગયા. હું ઓને ટિફિન દી આવું. પતોડી ખાંડલા હે મારી. બોલ, હું ભાતું લઈને આવી. હા એ હારું હાલ આવ્યો. પણ કામ કેટલું છે મારે? પણ પછી કરી રાખજો ને. બેહો અહીં ઘડી. બેહું? હા આઈન પા બે હાલ. અહીંયા. હા આઈ બેજા. હું લાવી છું આજ? અડદની દાળ છે અને રોટલી. બાજરાનો રોટલો ન બનાવ્યો? મને નથી આવડતો. તો કઈક શીખી હોત તો. હું આ ફોનમાં જોતી હમણાં તું. ફોનમાં તો હું હે ને ઓલા વોટ્સએપમાં મોકલા હતા ને મારા બેને ફોટા ઈ હું જોતી હતી. આ મને દેખાય. હવે તું મને કામ કરવા દેસ? બે હોને ને કામ તો કર્યું જ છે. ઠીક. ફોનમાં પણ કઈક દેખાય ને મને. ઓહો, આ વહુને ભાત લઈને મોકલ્યા છે તો ઈ તો કામ કરતા નથી, ઓલાને કરવા દેતા નથી અને નકરું મોબાઈલમાં જો કરે છે. તો અત્યારે આ કપામાં પાણી પાવું પડે, દવા છાંટવી પડે, ખાતર નાખવું પડે, કાંઈ કરતા નથી. આ વહુ એવા મળ્યા છે ને
ઓલાને ખોટી કરે છે ને એ ખોટી થાય છે. તો આ બધાને કેવા કપા પાકે, કેવા તલ પાકે, કેવા વેચવા જાય. મારે હું ઓકળો વેચવા જાઉં, કઈક ટેમ્પો ભરાય તો હું વેચવા જાઉં ને. હવે તો મને મારે બીજું કાંઈ સાંભળવું નહીં. હવે મારે તો આ કેટલું કામ કરી કરવું. 4 વાગ્યાનો ઉઠી અને નકરા મશીનના હેન્ડલ માર કરી અને મને તો હવે સુવાસ ચડ્યો છે. જો કોક ગ્રાહક આવે તો જમીન વાળી બધું દઈએ જ દેવું છે. હાવ તળિયા ઝાટક કરી નાખું છું. દીકરાને વહુને ખબર પડે કે મારા બાપાએ બધું વેચી નાખ્યું. હવે મને જવા દે. કાઠીલા ભાઈ રામ રામ. રામ રામ, કેમ છે ભાઈ? આવો આનંદ આનંદ ચા જઈ આવ્યા. વાડીએ જઈ આવ્યો. હે હું આમ વાડીએ જઈ આવ્યો, ખેતર બાજુ આટો મારી આવ્યો. અલ્યા ભાઈ, વાડીએ જીવન કઈક મારે તો ભલા મને તો આજ મગજ કામ નથી કરતું. કા વળી એવું તો શું થયું? બસ મારે હવે મારું વાડી વેચી નાખ્યું છે. વાડી વેચી મારવી તમે ખાઈશો શું ભલા માણસો? હવે વાડી વેચીને પૈસા મૂકી દેવાના, બીજું શું હોય? હા 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 તે આપણી પાસે ઘરાક મળી જાય ખરા, દલાલી કરવું હા, મળી જાય છે ને, મળી તો જાય. વાંધો નહીં. આપણે કઈ રાખવું નથી. આખી વાડી પૈસા આવે એમાં 2% મારા દલાલી લાગે. એટલે ભાઈ હું નથી રાખું બાપા તમારે. વાડી વેચી નાખવી છે. પણ કેમ વાડી વેચી નાખી તમે? બસ મારી મરજીની વાત છે. એટલે તમારી એકની કઈ મરજી નું હાલે ને આમાં? હું કરું એમ થાય, મારી વાડીમાં હું કરું એમ થાય, તારું કઈ હાલે નહીં. એટલે છોકરાનું કઈ વિચારવાનું નથી તમારે? ના, જરાય નહીં ને. અત્યાર સુધી બધું વિચાર્યું, હવે મારે કઈ વિચારવાનું થતું જ નથી. અને ભાઈ તમે હું આવ્યો છે અહીંયા? હું તો અહીંયા ભેગો થયો, મને કાયમ બોલાવે છે. દલાલી ખાવી બીજે ખાવ, અહીંયા રહેવા દ્યો. પણ ઈ મને કહે કે મારા જમીન વેચવી. એ અમારા સંબંધ તો રાખવો ને અમારે. તમને ખબર નથી પડતી કે બાપ દીકરાને ડખા નો કરાવાય એમ? પણ હું મને કઈ ખબર નથી, તમારે કઈ નથી જાણતો. હવે ડખા કરવાય છે, હવે મૂકવું જ નથી. હવે તો આ વાડી વેચો એટલે ડખા થશે. તો મારે ડખા કરવાય છે. હું વેચવાનો છું તો થાય કરી લેજે. લે તો પછી હોરો પડી જાય છે. આ વહુ નું અમારું કઈક વિચારો. શું વિચારે? જેદુ નો વિચાર તો આવું, પરિણતાર નો વિચાર તો આવું છું. હું કેટલું કામ કરું છું ને વાડીએ. શું હોંકળો કામ કરે? શું કામ કરું નકરું વાડીએ જઈને આમ શેઠે આટા મારીને સાંજે બેસી જા. શું કરે બીજું? તમે ક્યારે જોયો? એટલે જોયો તને, હું તારા વહુને જોયા છે. આજે ભાત લઈને મોકલ્યા તા તો ના તો બેઠા બેઠા બે એવા આનંદ કરે, તનકારા કરે. એટલે બાપા રહેવા દ્યો. નહીં, વેચી જ નાખવું છે. તળિયા ઝાટક કરવું છે. પણ નો વેચાય એમ કઉ છું બાપુ. શું કરવાનો વેચાય? જમીન મારી છે, બધું મારા નામ ઉપર છે, તમારા નામ ઉપર કઈ છે નહીં. એટલે હું કરું એમ થાય. છોકરાનું કઈ વિચારવાનું જ નહીં. આ વહુ જોવો તમે. અમે શું કઈસી બાપુ? એટલે વહુ તો એવા ઘણા ડોડા જેવા લાયા છે. મહિને 2 રૂપિયાનો પાવડર થાય છે એનો, એટલે જ વેચવું છે આ બધું. અને 100 રૂપિયાની લિપસ્ટિક. એ બધું જે બિલ આવતું હોય મને પોહાતું નથી. મારે વેચી નાખવું છે. એમ થોડું હાલે. કા કેમ નો હાલે? તમે કેમ થોડું હાલે? લ્યો વેસી નાખવું છે. તમે હું બધા કઈ બે મારા બાપ છો? બાપ ન હોય તો કાઈ નહીં, થોડું તમારે અમારું માનવું છે. આ એમ નહીં મને મારે વેચી નાખવું એટલે વેચી નાખવું છે. વેચી જ નાખો. બોલો, તમારે જે વિચાર કરવો એ કરી લે. હું ઉભો તો થાઉં. અલે ભાઈ તું હાલતી નો થાવે. ના તમારે ઘરાક જોઈ તો અરે ગ્રાહક ને જોતો આપણે હાલતી એટલે નો ભાઈ થાવ ભાઈ. જાને હવે આમાં નકામી અલ્યા ભાઈ જાને હવે. બાજામ બાઈ થઈ જાય હમણે. હા મારે ધાર્યું નહીં રે. બાપા. હમણે લોહીના ધોરિયા વેતા થાય. પણ આપણે બાપ દીકરા બાપા બજાય નહીં. કા એટલે તું કઈ બીજું મગજમાં લાવે? બજાય નહીં. હું તમને તમે નો કામ કરો તો આ બધી બળતરા થાય ને. અરે બાપુ કામ કરશું. હા હું કરીશ. કામ કરશું આમ બાપુ. કામ કરશો? અરે પાકું કરશું. મને કપાવીને તને આવડતું, મને તમારા દીકરા શીખવાડશે. હું શીખવાડી દઈશ બાપુ. એ તો નો આવડે, એકા બીજી શીખવાડે. અને તમારે જો આ ખેતીનું કામ રાજ્ય ખૂટે નહીં. વિચાર કરવો એ કરી લ્યો ને. હા કરશું. વિચાર કરવો કરી લ્યો ને. હું વેચી નાખું. ના ના બાપુ કરી કરશું કામ કરશું. તમે કામ કરશો? અરે પાકું કરશું. બે કામ કરશો? હા બે કઈસી. તો મારે ક્યાં વેચવી છે? તો બરાબર છે બાપુ. મારે કાંઈ વેચવી નથી. આપણે વેચવી નથી. અને 100 મહિના હું જોઉં છું. હા. પછી આની આ હોળી થઈને ઊભી નો રહેવી પડે. નો રે બાપુ. પાકું ને? પાકું. હવે તમે છે ને કાલ સવારમાં વહેલા 4 વાગે જાગજો. જો કપામાં પાણી મૂકવાનું છે. હા એટલે વહેલા 4 વાગી અને લાઈટ બાઈટ છે નહીં. હા અને મશીન ને હેન્ડલ મારવાનું છે. તમને હેન્ડલ મારતા આવડશે? આવડશે. મને તો આવડે છે ને બાપુ. આવડશે ને? મને તો આવડે છે ને. ના, એમ તો હું આવી તમને વ્યાતું કહી દઈશ. અરે તમે ખાઈને આવો રબડા જેવો કર્યો છે મને. હા બરોબર ને? હવે હા પૈસા છે ને અત્યારે જવું છે. એટલે ભાઈ આ છે ને આ ખેતીના કામમાં આ મારા લુગડા હામું તો જો. આ હેન્ડલ મારી તો હવે મને સુવા સડવા માંડ્યો છો. હશે બાપુ. હવે કામકાજ આપણે કરશું. હવે બધા આપણે હેમ્પિંગ કરશું કામ. વાહ, જો આવી રીતે તમે હપીને રહ્યો ને
તો આપણે પાડોશી વાડીઓ હોય ને કે મારા જેના કામ કરે છે ને મારા દીકરા આ કામે હવે લાગ્યા, જોઈ લો કપાસ, જોઈ લો તલ ને જોઈ લો મગફળી, આ માણસને થાવું પડે. હા બાપુ આપણે ઈ કરશું હવે. આ નકરું છે ને ગાડી લઈને આમ બોટાઈ જાવ, ધંધુકા જાવ ને આમ જાવ, એમ કાંઈ પાક આવે નહીં તમારો બાપ. ના 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 હાલો બાપુ હાલો આપણે અને આને કહેજે આ બધું આ ગુરખા જેવું પહેરે નહીં. એ કાલ જે હાડી પહેરજે હાડી. બસ બાપુ બસ. મને હાડી પહેરતા નથી આવડતું. આવું ન પહેરાય, આવું કપા વીણતા વીણતા તમને મુજારો થાય. હા હું શીખવાડી દે, હું પહેરાઈ દે. શીખવાડી દેજો. આ છે ને ગામડિયું છે, આપણે ગામડિયાની રીતે રહેવાય અને થોડે થોડે તારે શીખવાડવું ના પડે. ના શીખવાડી દે બાપુ. આદિ સુધી નતું શીખવાડ્યું પણ હવે તમે કીધું એટલે હું શીખવાડી દઈશ. તો હવે મારા આમ તો જમીન વાળી કાંઈ વેચવું નથી, આપણે કઈ વેચવું જ નથી. ન વેચવું હવે. હા અને હવે હું જાઉં છું. અને હું જાઉં છું બાપુ. અરે તમે વહેલા આવજો, હું અત્યારે વાડીએ જાઉં છું. અત્યારે રોજડા બહુ આવે, ભૂંડડા આવે, કાંઈ ઊંધું સીતું કરી નાખે, મૂળિયા દે ને પીસડા ભોમાં. હશે હશે. તમે વાડીએ જાવ છો? હા હું રાતે રાતે વાડીએ જઈશ તમ તારે. તો હું આમ ઘરે જાવ, એક આટો મારતો હોઉં. ના ના તમે હવે બે ઘરે જ જાઓ હા અને હું જાઉં વાડીએ તમે આમ આટો મારો અને હું આમ આટો મારું. અને વેચવાનું બધું ભાઈ હાલો બાપુ. હા હા મળીએ વાંધો આપણે. નહીં. હા. હાલો. જય ઠાકર ઠાકર. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયોઝ સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.